નથી મારો એમાં પાછો કાલે હવારે વલોણાનો વારો એ ગટરમાં જ લાયો લે ગટરની બહુ સાની મણી મને પીવા દે પાણી જબો ઠાકું છે ગટરમાં લાયો ઠંડુ દો એટલે બાવળિયા હો એ કાક બોલતારો મગ મોઢા મગ ભર્યા છે ના ના આ તો કહું કાકા કરે છે આયમ બહુ ભર્યા છે તો કો કામ લે બેટા આજ મને બાપ ભૂવે ખાવાનું દે ને મારે ઘઉં ખાવા પડે લે મણુજી લે એક જ વેળા આલું છું હા હા પછી તમારું આ દુખનું કોણ આવે તમે આ બધું હા આયમ એટલે કાઠું છે કોકના ખરીદ આવું કોલી વાતું નથી ઓય એટલે હું તારી ગઈકાલી ના કાલે રમણા મેલીશ પાછો આ કૂપો વઠેલી માતાનો છે છે તમારા ભાઈ કેટલા છે હઈ હોય એટલા કહી દીધું હઈ તો બે છે બીજી અલે આ વારે આ બાનું પાણું રહેતું નથી આ ભાઈ હોય એટલા મને કહી દીધું હોય 5મી વખત આવ્યો છું તમારા ખરી કમા કેટલા ભાઈ છે હઈ તો બે છે તો બોલાઈ લો હોય બોલાઈ લો હડો ફોન કરીને બોલાઈ લો હા ફોન કરીને બોલાઈ લો બરાબર એક તો એ બાવળિયા ઓ કમા તું આપણે ઓલા ભૂપાને ફોન કરી દે કાબરું મનકલી વિચાર શીશીનારો એને ફોન કરી દે આ કાઠું છે એટલે એને બોલાવી લો બે ભૂપટાળું કાવતરા મઠે એમ નથી આ કાવતરું કરેલું છે કાઠું કામ છે લ્યા ઓલો વીજીને ફોન કરો ને હોય તો નંબર વીજી પર આપણે હેલો એ ભુરાજી હું તમારે આબાનું હે હું એડ્રેસ તમને મેલ કરી દઉં એક અમારે ગબુર ભુએ બાધા હતી એ દાણા જોવાના હે ફરો ફરી કરો તો વાત સારું છે હારું હું તમારે WhatsApp માં લોકેશન મેલ દઉં તમે અહીંયા આવી જાઓ હારું જલ્દી આવો એ હા બેન હાલાવાના છે કે એટલે ભયન તમે બોલાઈ લો દીવા કરી જવાનું છે હવે તમારે કેમિશન પડ્યું છે ને પપ્પા ભુરાજીને લોકેશન મેલ દીધું આવે રાખે હોય આવો આ બાજુ પણ ઈ 5:30 વગર તો બેસી ની પાટે હો આ એને મુખાડા પહોંચે ત્યાંથી આ હું આ બધો કાકા પૈસાની વાત કરે છે શું કરે છે પૈસા તો બટી આજે રૂપિયો એટલે ખાવા ભૂસા દે મજા થાય ને ટાઈમ દન પૈસા લઈ ગયા શું કરવાનું એ એટલે આ તું એટલે ફોન મનું લપલપ થઈ ગયું બાપા અરે એ મટાડવાનું છે ને મટ્યું નથી તને હજુ ના શું માટે પીટી દે બસલી કે ટમળી વિષ્ણુજીના ઘરે શીખ ચિતમાં વાગે છે ગમન સંતલ લાગી આ તો ગીત ગાય છે ભોપો બધો શાળા કરે ભોપો રાગડ્યું કરે આ તો ગીત ગાય છે એટલે આ ભૂપાને રાગડીયું સાગા બધું ખાપું હોય છે અને ગીત તો અંદર હોય જ કારણ કે ડાઉનલોડ કરેલો છે મારા ફેમિલી છે હવે ભોપોજી આયા તમાર અમારે લોકેશન મેલ દીધું આવે રાખે એમ કેટલી વાર એટલે ભૂપાને તમે ફોન કરો ને જલ્દી આવે ભૂપાને આવતા પહેલા બિહારી દીવા છે હેલો યાર તમે આવો ને એક ગાંડા બહુ કરારું છે એ ગોડે ના કરીશ તું બંધા દીવો એટલે જલ્દી આવો તમે કરે કે બંધા નકા આશુ કાઢી રમાઈ દીશ ને એટલે કાઢલા દીધી ભોપાજી મટ્યું નથી હજુ નાચી હે? મટાડો લાયા છો આ તો બચાર આ તો તારી બેહારો તો ખરી આમ વાત ના નથી થાય મટાડો મંડાઈ જાય એટલે આ આ પોસો તો ઘટાઈ ના આપી ભોપાજી ઓલી રાગડી કરો ને હાવજના જડબા ફાડી નાખે એવા હાવજના જડબા ફાડી લાખે એવા ભૂપા છે મારી હારે પાવળિયો ધારે ને મારે મારો ભૂપો એનથી માથા ભારે ખમા ખમા હવે ખોટે ખોટે ઈકારી ના પાડશો ને ખમા, ખમા. છે લા ફોન કરો ને કેટલે આયા ભોપોજી હેલો ભોપોજી તો આયા આવો ને ગફુર બાબા હા અલ્યા લોકેશન જેવું મેલું છું આમ ફરીને આમ ભમીને બતાવ્યું તું અલ્યા પાડોશીને લોકેશન તો ના હોય ખાસી છે તું ભૂપાને જોડે બેસવા દે એ ભરા આયા કરો ભૂપા ભોપાઈ આવતો ભૂપા આવતો તું દાંત ના કાઢીશ વાત ખાસી છે હમણાં ફરી જા મારે એક વાત કેવી છે તને બોલો આમ ફરી જા શું હતું કહો જી માતા ભણો છો હું પાડોશી જાણું છું ક્યાંથી લાયા તા અલ્યા મારો ડોહો લ્યો શું નામ ઓખો ડોહો છે ઓખો ડોહો છે એની અહીંયા પૂજવા લાયા તા ઈ મને હાલતા ગયા હે તો આપણે બે ભેગા ભાઈ થયા ખરા એટલે સાચી વાત છે તમારું કુળ એક છેટું છે ને એક કુળ મારું હોય છે વાત સાચી છે એક ડોહાનો વસ્તા અહીંયા છે ને એક ડોહાનો વસ્તા હોય છે પાવલિયા ખમા ખમા અહીંયા બોલતી તું પાડોશી તને ભણવા આલી છે એમ ને હવે ડોહો જબર હારો હતો ડોહો તો મારો બેટો ખબર હતો હવે પણ મને પાડોશી ના આવતો ભોપાજી મને મારી ડોશી ધોણાઈ ભોપા
હવે પણ તમે જાણો કે હું જાણો એક બે એક જ છે ને વાત સાચી, બે ભાઈ થાય છે આમ તો તો. પછી કેટલી પેઢીઓ આપણી થઈ ગઈ છે આમ પનર જેવી તો થઈ ગઈ છે નહીં તારી? થાય થાય પનર પેઢી એક ભાઈ મળ્યો છે આજ. આ છોક પાડ્યો છે ભૂપા પણ ઘણા કર્યા છે એ પણ આ ભાઈ મારા છોક પાડી ગયો છે અને પાડોશી ધોળવા આલી ગયો છે કંટો ડોહો મારો. કમા હો. એનો ને મારો બી એક બા હતો, ચિયો ડોહો હતો, ઓકો ડોહો. ઓકો ડોહો. વાહ વાહ વાહ, એક વાત કેવી છે તારે બોલો. તને મારે શું કહેવું છે ખબર છે? કો વિષ્ણુજી આ ઘરી કાવતરું કર્યું છે અને એ કાવતરું કાઢવા તો મને બોલાયા છે, મારાથી કારી લાગે એમ નથી. એટલે 5 વખત આવી ગયો છું હોય. વાત સાચી હશે તો મારી પારુષણ જો ભક્તિ હશે ને તો કાવતરાને જો ભસમ બાળી ગાડી ના નાખે ને તો મારી પારુષણ અલે આ વિષ્ણુજીના ઘરે એવું પણ ભાડ્યા છે. શું હામલ્યા ભૂપે એને લેબુ આલ્યું છું, હામલ્યા વાળાને લેબુ આલ્યું છું, કાવતરું એના ઘરી કાઢવાનું કીધું છે. લેબુ હુકાયમાં વિષ્ણુજી હુકાયેલા છે. વાત સાચી લેબુ એના ખીચામાં ઘલાવ્યું હતું ધપાવડે સામે ફૂપે, પણ એ લેબુ હુકાયરું એમાં વિષ્ણુજી હુકાયેલા છે. એ મારાથી જોયું જાતું નથી એટલે તમને તેમાં બોલાયા છે. વિષ્ણુજી તમારા ઘરે દુઃખના ગાડા ફૂટી પડ્યા છે આજ. આ તારો છોકરાને લઈને દવાખાના દોડો રહ્યા છો તમે. હે પાવળિયા, હા તને હું કેસ આલું છું પાવળિયા. હા આની જોડે તું રહી અને ઘટાડજે પોપા. હા તને ઓખો ડોહો તને ધોળવા આલી જો હે પાડી છે ને ઓએ તો આ કાવતરું કાઢજે અને હું તારી હંગાત છું. હવે તને ધોળવા બેહારવો છે. અમારે હે માં વેળાજી છે. પણ હું ધોણતો નહીં ચમ બેઠા બેઠા કહી દઉં ધોળ્યા વગર નિશાળે કાઢે છે. આ કાબડી બજાર મારી લે. એક વંઠેલી માતા અને એક પાડું છે ને. આ કાબડી તું મારી હું જ વંઠેલી માતાની. અને લ્યા હું જોડે શું કાંઈ થાય તો ચિંતા ના કરતો. કશું વાંધો નહીં ધોળા તો હારખું ધોળતી થોડો. વિષ્ણુજી તમારા ભાઈ કેટલા છે હમ ભાઈ કેટલા ભાઈ તમારા તો તારે એક અહીંયા ઘરે મજો હોય તો બોલાવી લો ને બોલાવવો પડશે બોલાવો તો પડશે ને હે? વળી કાલે નહીં માને શું કરવાનું કહો હા ભાઈ તો મન છે બોલાવો તમે કહો તાર બોલાવી લો બોલાવી લો ને પાવળિયા હો ગોપા આ બાજુ આવતા રે મારે તારી એક વાત છે. તો તાર તમે સીધડે રાખો. ફોન કરો આપણે વીરજીભાઈને વાત ના કાઢજો. દાંત ના કાઢતા હો ના મારી પાસે પારુષણ ખતરનાક છે. શું છે તમારી વાત કરો. અમે તો ભૂપો છો એટલે ક્યારેક ક્યારેક હું આવી જાય ના ગોપાલ દસ આવે જ નહીં પેલા પર. વાત સાચી છે દસ ના આવે તો શું પાડા આવે? આ ગુંજીજી. એ તમતા તમારું સારું રાખજો. અમે આવે. હા, તમે જો આવો વિષ્ણુજીના ઘરે આવો હળો. કેટલા છે? વેણ છે ચાર ગણ એ પારુષણ આવજો હો. આવે ને. કરી તો ચાલો ને. શનું છે એ તો પાવળિયો કે એટલા પછી કાં ભોગો કહી દે એટલે આપણે મોટી કહેવું નથી. ના ગતું એ આવજે પારુષણ એ આવજે પાડોશણ આજ વેળા રે બની છે. એટલે હું પારુષણ આવી જા ખમા મારી ખમા. આજ દીવા કરીને દાદી પાછી હોય. હશે વિષ્ણુજી બોલો તમારે ખાવાતું કરાવવાનું છે હો લેબુ ઉકવે નંદા ઉકવી ના નાખું ને તો પારુષણ હું પારુષણ મટી જાઉં લ્યા હા એવું કીધેલું છે એમ? હુએ હા મેં ભૂપે. હુએ બરાબર છે. ને વિષ્ણુજી હા બોલો ને તમારા ઘરે કોઈ ગમે માણસ આવ્યો હોય અને મરસું લેવા આવ્યું તો તમે છોકરી ના પાડી દી ઉભા રહે ભાઈ. ભોપા હા એમને તો નહીં કાઠું છે. આ કાઠું છે. ચમ મને વેળા લે દણા આલો. હલાવો એમને તો કોઈ માન્ય નહીં રાખે. લામાં વેણ એ આવો ભાજી ઓ વીરજીજી આવી જાય લ્યો. હા એને હમણાં કરો એ દુખી આવો રામનાથ ત્યાં છે અમર કઈ છે પાડું છે. એટલે આ જો તો વેણ ના આવે તો હું પારુષણ મટી દઉં લ્યા હા આ વીરજીના જ પગ વાંકા લાગ્યો કેટલા કણ છે ભાઈ? એમાં 12 છે 12 નું છે તો 12 જ હોય ને લ્યા નાસી તો નાસી 12 છે હા છે હોય 12 છે. સાલા કઈ કરતા નહીં અંદર એટલે આ હાથે બે હાથ રકા તરવાઈ પડી હોય. સારી મની તિજોરી ગુજા દઈને જા. એ તિજોરીમાં કોઈ ના વાગે. તારા તો તિજોરીમાં જ સુઈ રહેવાનું છે તાર. બોલ. તમે ગાઢવાયા છો કે તિજોરી કુંવારવાયા છો ઉપાડ. હું બધા રાખડી કરવી પડે નહીં મેળા હોય પાડે છે. હા શું છે આ કરી તું? એટલે આ ઘરે તો ખાવાનું છે એમ હવે ઘરનું કે બહારનું? હવે એક વેણ આવે તો કહી દઉં કહી દે ને તાર. નામ વધી કહી દઉં એટલે આ નામ શું નિશાની આલવું પડશે ને તારે ભેળો રહીને ઘટાડવું પડશે. એટલે આ ઘટાઈ નાખું છું મારી પાડોશીની રજા હશે ને તો હું ભાનમાં કાઢેલું હોય તો ના કહેવડાવું તો હું પાડોશીને મટી દઉં હે મિર્ઝા. આમાં વેણ સમ દે બેઠા કહો. એ ભાઈ હોય મેં મને કઈ ખબર નહીં પડતી નથી પડતી ને? હમણાં પડી જશે રો. છે નાખી દો એમાં 14 ગણનું વેણ છે નથી અલ્યા પાડોશી ગણી જાય એટલે પટી ગયું લ્યા નાખી દો આગેવાન એટલે આ પાડોશીની વંઠેલી છે લે ભાઈ. 14 છે હો
તો આ તમારા ઘરનું ભાઈ કાવતરું કોક ઘરના જોડે રહે. હા બોલો. જો મારી પાડોશન જો વેણ આલે ને હા. તો કીધા વગર નહીં રહો. હા લો. લો વેણ છે દો કોણ છે લ્યો હવે. છે ને? હા બોલો. પાવળિયા જય પાવળિયા હાલો ખાવાલે. પણ ભેગા થઈને તને ભૂખ હમણાં. તમારા ઘરે કરાયેલું છે હા. પણ નામ નહીં લેવા દે મને ના પાડે છે બરાબર. હા એમ. વાહ ગોપાજી. હા એટલે શેના હાલસેલ કરાવી તો કે કહો તમે. પણ શેના હાલસેલ કરાવ્યું ઈ તો કહો. તમે રૂપિયા વાળા છો હા ઈ તો હાચી હો. અને લોકોની નજરમાં બહુ તમે અમીર છો બરાબર. હા લોકોથી જોયું ના જાય હા. એટલે કાવતરું કરાવ્યું છે તમારે. એવું છે એમ ને. હુવે અનુજી આ તો નિશાની તે કીધું હારું. કેટલા પડ્યા કામ? શું પૈસા. પાડોશી. હા પૈસા તો છે તેમ જ ક્યાં રાખે. અડીકતા કરતા હતા, હમણાં અમારી વાત કરી. પોપા હા. આ તો તમારો મારો બેટો તમારા કરતા ઉપરો જતો રહ્યો લ્યો. આપણે તો ગણતો નથી હવે. અલ્યા, આ એકલો ને એકલો નિશાની આલે રો કે ઠેકણે ઠેકણે કર્યું છે ને ઠેકણે આય નથી કહેવાનું કોઈ સાનો માનો દેન કે કાઢી આય ને આમાં આપણે બોલાવી નહીં પાછો હવે. એક કામ કરો, હા મારી વાત સાંભળ. અને લાવવાની જરૂર નથી. તમે કીધું તો આપણે કાઢી જતું રહ્યું તો આપણે ક્યાં કાઢવાનું હતું પાછા આવો મને એમ કે હારું આખો દાડો કાયમ અહીં આબુ વિષ્ણુજીના ઘરે એટલે મારા કરતા થોડો પૂરો. તેલનો ડબ્બો પચી એ ગભરા. એ વિષ્ણુજી શું બોલો. મને લાવો પાણી લ્યા મારી આ તો પાડોશન પાણી પીવા આવશે. કેમ? પાણી. પાણી નથી તારી. પાણી આપણે નથી. કરતા હોય કરી કો. પછી પીવો શાંતિ. હાલો આમાં વેણ આલું લાવો. તો નિશાની વધી આજનું. છે બેન લ્યો. હો. ઘરની ચેડ્યા નાનો આયડો હશે હા અને આયડુહાના થડમાં ઘાલલ છે. એડું હો છે હો. હે આવડો છે એડું હો તો છે. આ આયડુહાના થડમાં લાગે ઘાલલ તમે છે. ફૂલો ફૂલો વેણ દઈ હે હુવે. એ ફૂલા ફૂલા વેણ જૂને પોદ પોદ પડી મેલો. મારી પાડો શેરનારા જમો ડમરા મે કે છે. કમા કમા બાબા કમા હા લે આવા. એ પાડોશી, હા એક વાત તને કેવી છે, તારે ખોટું ના લાગે તો. બોલ બોલ. તું તો મારા કરતા ઉપર જતી રહી. અલ્યા હોય તો ખરી જ ને. મારો ઓખો ડોખો પૂજવા લાવવાનો હોય ને જો મને ના આલી જાય તો વાતો મેલી દો વાતો. પણ ઓખે તો મને આવી છે, પણ મને વંઠેલી આવી છે. પણ ઓખો તો તમે તો સૌથી નોખો હતો, વાત હાસી છે. એ ગભરા ભૂલ નહીં તો આમ એ! બોલે છે. ઓખાનો તો હું એક ના એક મારા કાકાનો નોખો હું એક ના એક જ છું. વાત હાસી, ઓખાનો તું નોખો. હા અને એટલે મને પૂજવા લા આવી તો ગોપાજી પાડોશન. હવે વાતો કર્યા વગર મટાડવાનું કરો કે. મારી વાત સાંભળો, ઓખાનો આ ભૂખો એ પણ નોખો. વાત હાચી છે પણ પાડોશન મને આલી ને વંઠેલી તમને આલી. હાસી વાત. લેતા હું ધોળેલું છું. તમારી વાતો કરશે તો વિષ્ણુજીનું એ, મારે પણ હવે શિવાજી હું કરી લાવું. એ, બે ભાઈ હવે પાછા છો આપણે. બે પણ ભાઈ. વાત સાંભળો. મારી વાત સાંભળો. સાંભળી લો, તમે તમતા કરી લો. ના ના મારી વાત સાંભળો. હા બોલો. મારે 11,000 રૂપિયા ધણીકને લેવાના છે. તમારે કાંઈ લેવાના છે તો બોલી લેવાય. એ મટાડે તારા છો નકર ની આવો. ચિંતા ના કરીશ, હવે મારે કેવું છે કામ. પણ 11,000 રૂપિયા મારે લેવાના છે તો તમારે કાંઈ ભાઈ લેવાના હોય તો હું પૈસા વધારી દઉં ને એમાં 1 રૂપિયો નહીં મળે. આપણે બે ભાઈ થયા છો, હવે ભેગીએ ભાઈ થયા. એટલે એ સાડા એ પાંચ બે તમારા ભાઈ ખંભે નહીં સાથે ને હા? બે ભાઈ નહીં થાય. નકે જો આ ગળું વધેરેલ પડી છે. હા. મને ધોવા દે. તું એ ધોણ હેઠ. વંઠેલી મો ધોણ તું પાડો છે ને ધોણ. હવે ભૂકા ખાઈ નાખા વિષ્ણુજી. કમા એટલે આ ભૂકા બોલો હું તો હું કરું. લઈને જતો રહીશ પણ 11,000 રૂપિયા રોકડા જોઈશે. એ ભાઈ, મારે પણ એવું ને એવું છે, આ લાકડા જેવું જેવું છે. પાવડિયો આવ્યો છે તો બે હવે સરખા રહીને જાશે ને. એટલે બોલો તો આમ હાથે સમજાય એમ. બે ભાઈ આવે છે, તમે રાખું. વિષ્ણુજી, હા બોલો. હવે એ 11,000 રૂપિયા માંગે છે હા તો મારું એટલું બધું નિવેદ થતું નથી વંઠેલીનું. નથી સાચું માં ગોપાજી હવે તો 11,000 ના એના કારણે 11 રૂપિયા નથી રહ્યા ઘરમાં. ચમડા રે. નથી રહ્યા. ખમતી પાર્ટી છે, 80 વીઘા જમીન છે. નથી રહ્યું. ગામની બાજારમાં જમીન છે, વાડિયું છે ને ગામમાં 4 દુકાનો હેડેલી છે ને ગફુરજી, એમ કહો છો કે મારા કને 11 રૂપિયા નથી. હા પણ એવું તો બને નહીં. 80 વીઘા જમીન છે હા બોલો. અને ગામમાં 4 દુકાનો છે અને 1.5 બકરા છે તમારે. પણ હમણાંથી નથી મજા રહેતી. કેમ મજા ના આવે? પૈસા તો હમણાં આવક થોડી છે જાવક ઘણી છે. અને આ દેરિયાથી 15 દાડા 50,000 રૂપિયા પગાર લાવો છો તમે. હોય તો તમારા જેન લઈને જતા રહે. એટલે હવે એ ગભરા તું છેતરી જાય છે જેને તેને આવી આ ભૂકો હાચો છે બસ ઓળફેરે દઈ ઓએ કઈ પુલિસ જાવ વાળા એ જા જતા રહ્યા. દાલ બે લેજો હા. એ પાવળિયા તું હાથ લાંબો ના કરીશ ખોશી ખાલી બંધ થાય ના પાડો છે. શું ધારા તું આયનું મટાડીને કરે હેગવાનું કઈ.
બરાબર હા કાવતરું કાઢીને તું જતો રહેતી કાવતરું તો હું ગાડી દઈશ પણ પેલા 11,000 રૂપિયા તો છે ને કે હું તો આ હેડ્યો મારી જો મારી વાત સાંભળ. હા મારી વાત સાંભળ હા. તારી 11 રૂપિયા કે કલે નથી એ પૈસા મારી કોટમાં આવી ગયા હું લાવીશ બસ તમને તો મારી જો પાડોશણ એક વેણ આલે ને હાલ દે. તો જતો રહીશ હાલ દેશે તું કાવતરું કાઢીને નીકળવાનું કરી દે આ બાજ કેમ નથી કપાવતો તું તારા ચાલો વાળું તું હા. આવશે હા 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 અમારે એક વેણ આલે તો તો લાવો હે લાવો આગેવાન તમારા અમારો વેણ આલે બરોબર. અને જો આ ઘરે કોઈ દાડો દુખ આવે ને હા. તો મારી પાડોશણ હે ઝાડના ઘોંટડા પીવા પડે લાવો એટલે લાઈન નું તરવેલ ને જીપ કાપી લાવવાની કેરોસીન નાખી કેરોસીન નથી ઘેર ના પીએ છે એ દવા પાવડિયા પોપાજી છે એ પાવડિયા હા ભૂપા તારે કેમ દઢાઈને બોલવું પડ્યું છે મારા પેટમાં જ પાટું માર હે છે બેન લ્યો તાતો છોકરાના બેહાર વાળો લો સની કઈ કીધા હે તરવેલ ના કોઈ ગાલ એ કાઢ્યા ઓલા કે બે એ જૂઠો એમે કાળી પાડી નાખે છો અલ્લા ઓલા બટાડે એનું કરને ઓછી ગાડી લે હું તો લે હવે જઈ તપેલું કાળો મસ્ત કરી નાખું એ દઈ જા એ આ લીટા શું દૂર હતું બેહાય બે તને ખબર ના પડે ભૂપો મૂસું મારી પાડોશણ હે બેસ ઓય બેસ ઓય બેસ અરે અરે એ વાળવાનું કરો દાવા નાટક કરી રહ્યો વાળવાનું કરો વાળવાનું કરો એ તું તરવેલ ના ડાબીશ બસ બંધ જા એ પાવળિયા એ ભોગા થોડા બાલ કાપ દેવું પડે ના બાલ ના કાપતું ને કે એક લેવાની ભારે ઢીકટા બસ પોપાજી બંધ મટાડવાનું કરો તમે મારા બેટાનું થોડા બાલ કાપ દે બંધ જા પોતાને ઘેર સેનાઓ એ આગેવાન એ પણ એ આને બૂટ ને જોજી પ્યારના ઠકાણા ના દે આગેવાન નીલા હા, ભૂખ્યા. તમે વાહે આવજો ને કે ખબર છે ચાલો પછી એ દુઃખ લઈને આ પૂરો ભોગો હેજો જો, શું કેવું ખબર બાપા ત્યાંનો ભોગો પણ છે હારો અલ્યા શેડ આવો થતું હારો ને હા. હવે ને તું તરવેલ ભૂંડન ના ડાળી આજથી તારું દુઃખ જો હો ને તું થપોડે ખને એ દુખતા આગેવાન શું હેલો. છે આગેવાન દુઃખ તો ઘણું કાઠું હતું હો એમ હુએ પણ જો મારી પાડોશણ સંગાથ ના હોય ને તો મને ફેંચ્યા એમ હતું પણ આ વાત કહું તમે આ કટુક કરેલું મારું હો મારું તમે કટુક કર્યું હા મારું કરેલું અમુક માણસ આવ્યો તો મારી ગન મને કે મને આ અમુક હેરાન કરે છે અને મને આટલું કરી આલો મેં કીધું હશે ભાઈ હેડન અને આવી ક્યાં ખબર હતી કે આ નરા પેશીમાં આવું આટલું કરશે એટલે આ દુઃખ મારે કરી આલવું પડ્યું એટલે પણ તમે તો હોય તો હોય ધુવાઈને કાવતરું કરીને પસંદ હોય આયા પાછા ના એવું નતું તો એટલે આ તો 4-5 વર્ષની વાત છે અમુક માણસ મારી કન ઘરે આવ્યો તો મને કે આટલું દુઃખ કરી આલો ને તમે કોણ હતું અરે અમુક માણસ હતો ઈ એ તો મને જ કહેવાય ને વખત આવશે કઈશ એવું એમ હું એ કાઢો ચાલો, એ તો લેતા જાઓ. આ તો ગફુર ભૂપાની બંઠેલી તો છે હોશિયાર પણ મારી આ પાડોશણ હંગાત તો ટક્કર ના લઈ ગઈ વાત સાચી હા આ ચોકન ખાલી તો હવે જોઈ લો હળો એટલે હતું આ આયડુહાની નેસે ખોદો એ તો હવે તમારા હાથે તમે લઈ લો પણ તમે ખોદો હું ભૂપો ના છું મારાથી ના કટાય હે ઓય. મારી બંઠેલી આવશે ખરી હો પોપ જ કાઢે અમારાથી થોડું કટાય પોડું મારી પાડોશણ આવશે ખરી જરૂર હા આવે હા મનીજી લડી ગયું છે હો હા જડી ગયું હવે આને તો હું ચીલીમાં વેધી નાખી અને વિષ્ણુજીમાંથી વાળી નાખી બરાબર અને હવે ઓલા ભાઈ અમે તો મારે મિલાય છે નહીં એ કરાઈને જો તો વાત બરાબર પણ હવે તમે એક કહો ને 11,000 રૂપિયા મારી પાડોશનનો વ્યવહાર છે એ તમારો પતી જાય મિલાઈ દેજો બરાબર બરાબર કાલ પતી જાય તમારો બરાબર હા, તો હું જઉં છું હવે હા જો અને જો નખમાં દખ રહેવા દઉં ને વિષ્ણુજીને તો મને યાદ કરજો પાડોશનને હા હા? એ આવ. આવજો તાર હવે એ એ હો એ આઈ જા પટી ગયું. આવો પતી ગયું અમે હવે જાય જાઓ તારો વિષ્ણુજીને તમારો વ્યવહાર પટાઈ દીધો એક કબૂતરી 11 રૂપિયા પડ્યા છે હવે અમે શું માગાય એવું અમે ઘણો ખર્ચો કર્યો છે હોય તારા લાવી દીધું ને બીજું શું હા થોડો તો. સારું તાર પોપાજી આવજો એ કબૂતરી આવજો અને હવે વધારે પડતું આર્યું કરે ને તો સમજી જવાનું કે એમ છોકરો કરેલો છે નાટક એવું એમ. સમજી ગયા તમે નાટક જ કરાય ના મને તો લાગે છે નાટક છે બધું ખોટું જ કરાયું છે તે છતાં પણ અમે તો હવે અમારું છે ને અમે તો તમને કઈ નાખે પણ આ તો તમે આગેવાન છો ને એટલે અમે તમને કીધું
શું આઈફોન નું લેવડાવવાનું કહેતા હતા. આઈફોન દેવાનો છે ભાઈ જુઓ ને તમે એટલે નાટક નહીં કરતા. ના 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 નથી કરતો સાચું બોલજો. આજુ એટલે તમાકુ વેચી દેવાનો આઈફોન એમ હું આઈફોન હાથથી નાટક પેલા મને એમ કે તમે નાટક નથી કરતા ને ભૂકા પણ અમે તો નાટક નહીં કરતા. આજુ બોલ્યું હાચું થોડા જેવું. ખાજો આ આવડાની છોકરા આ તમારા પાવળે પાવળી એમ છોકરા. હા એમ હું મોની છો થોડા જેવું બોલે ને ઘટાડી જેવું એ બોલી જાય. અઢી પાવળી. 101% નાટક છે આગેવાન મને થોડું લાગે તો અને અમારો ભૂવો રહ્યો ને હાવ તું તારો હે એવું હાવ એટલે હાવ આ તો તમે આગેવાન છો ને એટલે તમારે કહે કે તમે શું વાતો કરવા રહ્યા ના બંધ નો હું જવો અને પાછા કહેતા નહીં અમારા ગફુરજી ને કે વાળી મને કાઢી મેલ છે એટલે પછી ગોસા થાય છે. એ એમને નહીં કહું હો એમના કોને વાત નહીં પડવા દઉં. અને તમે બધી રીતે આમ વિચારજો એ તો પાછા. હું એને તો એનું કઈ નાખીશ. હા તમે જવો હો હાલો આવજો. Hecho así, allá.